મરદ હોય ને મરદ એ કેમ રૂડો લાગે ખબર પડે તમને? ના ખબર પડતી હોય ને તો આ વિડીયો સાંભળજો કે મરદ રૂડો કેમ લાગે. કે કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવે અને ખતમ થઈ જાય તો રૂડો લાગે, તો એની વાહ વાહ થાય. આ નાચતા ગાતા હોય ને ભવાઈની ગોળે એમ મરદ રૂડો ના લાગે. આ રાસ ગરબા કહે ને, રાસ માતાજીના નોરતા, એ આદમી માટે નહીં બનાવ્યા કોઈને ના ખબર હોય તો તમને આપણો વિડીયો પૂરો તમને ખબર પડે. એ પતઈ રાજાએ બનાવ્યો છે. પતઈ રાજાને માતાજી પ્રસન્ન થયેલા હતા અને વાત કરતા એટલે ગરબામાં રાસ એણે ચાલુ કર્યા. ઈજડા માટે નહીં કર્યા, બાયો માટે કર્યા. અને ઈજડા જ કહેવાય નાચતા હોય તો મને તેની ખબર પડે કે નચાય નહીં. રાસ ગરબા પુરુષ ના લે, પુરુષ રૂડો લાગે એની રીત બતાવું. પુરુષ રૂડો લાગે એનું પ્રમાણ હોય કે રૂડા મહાન પુરુષો થઈ ગયા છે. રાજા ગોપીચંદ થયા, રાજા ગોપી ભરતરી થયા, એવા મહાન પુરુષ ઘણા થયા છે. એને રૂડા લે આવે. પછી બીજા લાધારામ થયા, કોઈને ના ખબર હોય ને લાધારામ, અગ્નિ સમાધિ આપી દીધી એને, અને ભક્તિનું પ્રમાણ બતાવ્યું જગતને. જો એ રૂડો લાગે અને એને દુનિયા નમસ્કાર કર્યા. ઈજરાને કોઈ નાચે ને એને તો ઠેવા મારે પગડી. એટલે રૂડા થવું હોય ને તો નાચવું બંધ કરી દેવું. જય લાધારામ.